જો આ થઈ ગઈ છે બ્રેડ રેડી. તો કેવી સરસ લાગે છે અને ટેસ્ટમાં પણ બહુ સરસ લાગે છે, તો ટ્રાય કરજો. હેલો, કેમ છો બધા? તો ઘણીવાર મને પણ વિચારવું પડતું હોય છે કે આજે શું ખાવાનું બનાવીશ. તો આજે એકચ્યુઅલી એવું છે કે કમલેશ એકચ્યુઅલી બહાર જમીન આવવાના છે. એમને જોબ પર જ કંઈક પાર્ટી કે એવું કંઈ છે, એટલે તો જમીન આવવાનું છે. એટલે અમારે 3ને જ જમવાનું છે. એમાંય ચાતને સારું નથી આજે. શી ઇઝ હેવિંગ કફ એન્ડ કોલ્ડ અને શરદી ઉધરસ ચાલુ થઈ ગયા છે. હવે અમારે અહીંયા વિન્ટર આવશે ને એટલે આ બધું ચાલુ. એટલા માટે હવે કોઈને બહુ ખાવાની ઈચ્છા હતી નહીં. કાલનું થોડું કોફતા ને વધેલું છે, તો ખબર નથી પડતી આજે કે એકચ્યુઅલી શું બનાવું. તો ચાતને શરદી ને એવું છે એટલે ને સૂપ પીવો તો ગરમ ગરમ, અને એને ટમાટર સૂપ વધારે ભાવે. અને ટમાટર સૂપ હું આજે આ હેન્ઝનો આવે છે અહીંયા, જે ક્રીમ ઓફ ટમાટો અને નો આર્ટિફિશિયલ કલર્સ કે પ્રિઝર્વેટિવ્સ એવું કંઈ આવતું નથી. આ સરસ હોય છે એકચ્યુઅલી, એ લોકોને ભાવતું હોય છે. અને આમાં બેઝિલવાળો પણ આવે છે, નો એડેડ શુગર ને એવું બધું આવતું હોય છે, એટલે તમારે જોઈને લાવવો પડે. તો આ હેન્ઝનો સૂપ ચાત અને સ્નેહ માટે, મારા માટે કોફતા પડ્યા જ છે થોડા. પ્લસ તમે આ બ્રેડ કોઈ દિવસ ટ્રાય કરી છે? યસ, આને સાવરડો બ્રેડ કહેવાય. સાવરડો બ્રેડનો ટોસ્ટ બહુ અમેઝિંગ લાગતો હોય છે. સાદી બ્રેડ કરતાં અમને આ બ્રેડ વધારે ખાવાની મજા આવે છે. સાદી બ્રેડ હું લાવું છું, પણ સાદી બ્રેડમાં વ્હાઈટ બ્રેડ નથી હોતી, કાં તો બ્રાઉન બ્રેડ હોય, સીડવાળી બધી બ્રેડ હોય, એવી બ્રેડ અમને વધારે ખાવાની ગમે છે. વ્હાઈટ બ્રેડ તો હું કોઈ વાર આપણે બોમ્બે સેન્ડવિચ બનાવી હોય તો જ લાવું છું. તો આ બ્રેડ છે હું ટેસ્કોમાંથી લાવું છું. ટેસ્કોમાંની એમાં સાવરડો, એમાં પણ ઘણી બધી ફ્લેવર આવતી હોય છે. આ મને વ્હાઈટ સાવરડો બ્રેડ જ મળી હતી આ વખતે. એમાં એક ઓલિવ્સવાળી આવે છે, બહુ ફાઇન હોય છે. ટ્રાય કરજો જો તમે યુકે પર રહેતા હોય અને સાવરડો બ્રેડ કોઈ દિવસ ટ્રાય ના કરી હોય તો ડેફિનેટલી ટ્રાય કરજો. કેમ કે આ બ્રેડ છે ને એકદમ, એ લોકો છે ને ડો સાવર કરીને અલગ રીતે બનાવે છે, અને આ એકદમ ખાધા પછી પણ હલકી લાગતી હોય છે. આનો ટોસ્ટ બહુ સરસ થાય છે. જો તમારે અવાકાડો ટોસ્ટ ગમતો હોય તો આ બ્રેડને ટોસ્ટ કરીને અવાકાડો ટોસ્ટ ખાવાનો, એ ટેસ્ટ ખરેખર બહુ યમી લાગશે. તો આમાં ઘણા લોકો સેન્ડવિચ પણ બનાવતા હોય છે, અને જે આપણે પનીરની ને જે બગેટ ને એવી સેન્ડવિચ હોય, બધા વેજીટેબલ્સ ને હલુમી મૂકીને એવી ડિફરન્ટ સેન્ડવિચ માટે આ બ્રેડ પણ યુઝ થતી હોય છે. અને સૂપ સાથે આ બ્રેડ તમે એમ જ ટોસ્ટ કરીને ખાઓ તો પણ સરસ લાગે છે. તો આજે એ લોકોને પિઝા કમ એવી સાવરડો બ્રેડ ખાવાની ઈચ્છા હતી વિથ સૂપ, કારણ કે આજે બીજું કંઈ બનવાનું નથી, એ લોકોને બીજું કંઈ જમવું નહોતું. અને ચારની તો બહુ ઈચ્છા હતી જ નહીં જમવાની, પણ એમ થયું સૂપ ને થોડું બ્રેડ ખાઈ લે પછી દવા લઈ શકે એટલા માટે. તો આજે હું બનાવીશ આમાં પાસ્તા સોસ, ચીઝ, ઓલિવ્સ એવું બધું નાખીને એ લોકોને ટોસ્ટ કરી દઈશ, અને એ લોકો સૂપ સાથે જમશે. બહુ ક્વિક છે ડિનર આજે, અને જલ્દીથી બની જાય પણ ખરેખર યમી લાગે એવું ડિનર છે. જો તમારા છોકરા પણ બીમાર હોય ને કશું ખાવાની હાનાકાની કરતા હોય તો આ ઓપ્શન ટ્રાય કરજો. અને સૂપમાં તમે તમારી રીતે ઘરેથી જ જો તમારે આદુ ને બેઝિલ લીવ્સ ને એવું તમે આમાં એડ કરી દો તો એ પણ એમના માટે હેલ્ધી થઈ જશે, બરાબર ને? કારણ કે શરદી ઉધરસ હોય ને, ચાતને એવું છે કે એને શરદી ઉધરસ થાય ને એટલે બધું એનું આમ ભરાઈ ગયું હોય ને જાણે આખી એવું થઈ જાય શરદી. અને એટલે અને બેનને કાંઈ બીજું કરવું ના હોય ટ્રાય કે દવા માટે કે નુસ્ખા બધા, એટલે પરાણે કવડાવવાનું, ફરાણે બધું કરાવડાવવાનું. ખબર ને અમુક વાર છોકરાઓને આમ એ બધી કરવું ના હોય એમ, તો સ્કૂલે તો જવું જ પડે. સ્કૂલે જો કાલે કેવું છે લેટ્સ સી, પણ બાકી તો આજે બનશે સાવરડો બ્રેડ અને સૂપ. તો ચલો ફટાફટ બનાવી લઈએ.
આ સૂપમાં છે ને આખું કેન છે એટલે એ લોકો બે હાફ હાફ જ પીશે, એટલું બધું વધારે નહીં પીવે. તો આપણે આ કાઢીને ગરમ કરવાનું છે. ધેટ્સ ઇટ. તો આ મેં હાફ કરી લીધી છે કારણ કે આ લાંબી બહુ હોય છે બ્રેડ, અને એર ફ્રાયર મારું નાનું છે એટલે ના આવે. તમે ઓવનમાં પણ કરી શકો છો ઇફ યુ વોન્ટ. તો હું આમાં હવે પાસ્તા સોસ લગાવીશ. સ્નેહ ડિનર રેડી થાય છે બેટા. You're not having soup હમ. again? ચાલ આમાં બીજું શું એડ કરવાનું છે બેટા? ચાલ જલ્દી એડ કરવાનું. ચાત વધારે સરસ બનાવતી હોય છે આ બ્રેડ. હા, મમ્મા કરતા હતી, એને આવું બધું બહુ આવડે કારણ કે એને એવું બધું બહુ ભાવે એટલે. વોટ ચીઝ એડ કર, ઓલિવ્સ, હર્બ્સ. Olives, herbs, chili flakes. તો લાવો ચલો. જો આ થઈ ગઈ છે બ્રેડ રેડી. તો કેવી સરસ લાગે છે અને ટેસ્ટમાં પણ બહુ સરસ લાગે છે. તો ટ્રાય કરજો. સ્નેહુ આજે Sourdough pizza and soup. સાવડો પિઝા અને સૂપ. આ માંદા બેનને સેમ. ચાંદને બહુ ભાવે ને સાવડો બ્રેડ. આજે તો ગળું ખરાબ થઈ ગયું છે એટલે સૂપ અને સાવડો બ્રેડ, બરાબર ને? તો મારે તો આજે વધેલા કોફતા છે અને સાવડો બ્રેડ છે. તો આજે કમલેશને જમવાનું નથી, ડેડી જવાના છે બહાર, બરાબર ને? એટલે આજે અમે 3 જ છીએ. તો ચલો જમવા. તો આવા જ વિડીયો જોવા માટે અને તમને રેસિપી ગમતી હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ. And thank you so much for watching and for your support. See you soon.